તો એકદમ સુપર ટેસ્ટી ચટપટું અને બહારની લારી કરતાં પણ સુપર ટેસ્ટી એવું પાણીપુરીનું પાણી આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો એકવાર ઘરે ચોક્કસથી આ રીતના ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે અને બહારનું પાણી તો તમે ભૂલી જ જશો. રેસીપી ગમે તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા. તો પાણીપુરીનું તીખું પાણી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એક મિક્સર જાર લેશું. તો મિક્સર જારમાં સૌથી પહેલાં તો આપણે એક વાટકો ફોદીનો લઈશું. ફોદીનાને મેં આ રીતના અહીંયા સાફ કરીને એકદમ ફ્રેશ ફોદીનો લીધેલો છે. જો બની શકે તો હંમેશા ફોદીનો તમારે ફ્રેશ જ લેવાનો છે. ત્યારબાદ આપણે જેટલો ફોદીનો લીધો છે તેનાથી ડબલ પ્રમાણમાં આપણે ધાણા લેશું. ધાણાને પણ આપણે સાફ કરીને આ રીતના દાંડલી હોતા ધાણાનો ઉપયોગ કરવાનો છે, જેથી પાણીનો કલર એકદમ સરસ આવશે. ત્યારબાદ હવે 1 ઇંચ આદુનો ટુકડો એડ કરીશું. 2 નંગ આપણે તીખા આ રીતના મરચાં એડ કરીશું. અને અત્યારે કેરીની સિઝન હોવાથી મેં અહીંયા આ રીતની કાચી કેરી લીધેલી છે. તે આપણે 1 વાટકી કાચી કેરી એડ કરીશું. કાચી કેરીનો ટેસ્ટ પાણીપુરીના પાણીમાં ખૂબ સરસ આવે છે અને લીંબુનો ઉપયોગ પણ આપણે ઓછો કરવો પડશે. ત્યારબાદ આપણે અહીંયા આંબલીની ગોઠ એડ કરીશું. ત્યારબાદ આપણે 3 થી 4 મોટી ચમચી જેટલું પાણી એડ કરીશું. અને 3 થી 4 આપણે આઈસ ક્યુબ એડ કરીશું. આઈસ ક્યુબ એડ કરવાથી પાણીનો કલર એકદમ સરસ જળવાઈ રહેશે અને બિલકુલ પાણી તમારું કાળું નહીં પડે. જેથી ચોક્કસ તમે પણ ઘરે ક્યારેય પાણીપુરીનું પાણી બનાવો ત્યારે આઈસ ક્યુબ ચોક્કસ એડ કરજો અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું. તો આ રીતનું પાણીપુરીનું પાણી આપણું તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલર જળવાઈ રહ્યો છે. તે આપણે એક વાસણમાં એડ કરી દઈશું. જો એકવાર આ રીતે તમે પાણીપુરીનું પાણી બનાવશો ને તો તમે લારીએ બિલકુલ પાણીપુરી ખાવા નહીં જ અને ઘરે જ હેલ્ધી રીતે તમે પાણીપુરીનું પાણી બનાવીને ખાઈ શકો છો. ત્યારબાદ આપણે મિક્સર જારને સાફ કરીને 1 લીટર જેટલું પાણી એડ કરીશું. ત્યારબાદ પાણીમાં આપણે 1 ચમચી જેટલો સંચર પાવડર એડ કરીશું. 1/2 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ત્યારબાદ આપણે પાણીમાં 2 નાના એવા લીંબુનો રસ એડ કરીશું. જો પાણી તીખું ખાટું મીઠું હશે ને તો ખાવાની ખૂબ મજા આવશે. તો ત્યારબાદ આપણે 1 ચમચી જેટલો પાણીપુરીનો જે તૈયાર બાદશાહ મસાલો આવે છે ને એ આપણે એડ કરીશું. તમે તમારી રીતે તમારી ચોઈસના કોઈ પણ પાણીપુરીની કંપનીનો તમે મસાલો લઈ શકો છો. હવે સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ મેં આ રીતના લીંબુની સ્લાઇડ લીધેલી છે તે પણ આપણે એડ કરીશું અને લીલા ધાણા એડ કરીશું. જો તમે ઈચ્છો તો તમે પાણીપુરીના પાણીને ગાળીને તેનો ઉપયોગ કરી શકો છો, પણ અમે અહીંયા આ જ રીતના પાણી સર્વ કરીએ છીએ એટલા માટે મેં અહીંયા પાણીને ગાળ્યું નથી. તો એકદમ ચટપટું સુપર ટેસ્ટી પાણીપુરીનું પાણી આપણું તૈયાર છે. ત્યારબાદ મેં અહીંયા ઉપરથી આ રીતની બુંદી બનાવેલી છે તે આપણે એડ કરીશું. તો એકદમ સુપર ટેસ્ટી ચટપટું અને બહારની લારી કરતાં પણ સુપર ટેસ્ટી એવું પાણીપુરીનું પાણી આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો એકવાર ઘરે ચોક્કસથી આ રીતના ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે અને બહારનું પાણી તો તમે ભૂલી જ જશો. તો આ રીતનું મેં અહીંયા પાણીપુરીનું પાણી અને મસાલો બધું જ તૈયાર કરી લીધું છે. તો અહીંયા ડુંગળી, સેવ, બટેકાનો તીખો મીઠો મસાલો, ચણા અને પૂરી બધું જ તૈયાર કરીને રાખેલું છે. તો આ રીતના આપણે એક પૂરી લઈશું, તેને આ રીતના ઉપરથી આપણે કટ લગાવી લઈશું અને સૌથી પહેલાં તો તેમાં આપણે મસાલો ભરીશું. તમે તમારા ટેસ્ટ મુજબ ઓછો વધારે મસાલો કરી શકો છો. ત્યારબાદ આપણે ડુંગળી, ચણા અને સેવ આપણે એડ કરીશું અને જે આપણે તીખું મીઠું પાણી બનાવ્યું છે ને એ પાણીમાં આપણે આ રીતના ડીપ કરીશું. તો એકદમ સુપર ટેસ્ટી પાણીપુરી આપણી તૈયાર છે. જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે.